પપ્પા બેટા તું ક્યાં જાઓ છો તમે? ટિફિન લેવા જાઉં છું. ટિફિન લેવા? શેનું ટિફિન? અરે મારા માટે. તમારા માટે? ભાભી પિયર ગયા છે? અરે બેટા તારે ભાભી છે ને કેટલા દિવસથી પિયર જઈને બેઠી છે અને હું ને અશોક અત્યાર સુધી ટિફિન ખાતા હતા પણ આજ મેં અશોકને પરાઈને તેડવા મોકલ્યો છે. હવે આવે તો ઠીક છે. હા, ભાભીએ પણ હદ કરી છે. હા પપ્પા, અરે અઠવાડિયામાં 3 દિવસ તો પોતાનો પિયર હોય છે, મહિનામાં 4 વાર પિયર જવા જોઈએ છે. હું સમજુ છું, મેં ઘણી સમજાવી, અશોકે ઘણું સમજાવી, તોય બસ કે મારે જાવું છે એટલે જાવું. મને એમ થાય છે કે આ ભાભીના મમ્મી, ભાભીના ભાભી, આ કોઈ કઈ નહીં કહેતું હોય. એટલે બધા હરખા હોય તો જ આમાં આવું થાય ને. બાકી એની ભાભી તો બિચારી બહુ સારી છે, ભોળી છે, પણ એના મમ્મી છે ને એનો જ ઉપાડો છે. આ એટલે જ આયા નથી આવતી. પપ્પા, આપણે બહુ મોટી ભૂલ કરી નાખી છે. તમને ખબર છે ને, આપણે જ્યારે ભાભીને જોવા ગયા ત્યારે આપણને કેટલી જગ્યાએથી વાવડ મળ્યા હતા. કેટલા લોકોએ આપણને ખબર આપી હતી કે તમે તમારા દીકરાની સગાઈ એમની સાથે કરી રહ્યા છો ને, પણ એ છોકરી સારી નથી. અને જુઓ ને, લગ્ન થઈ ગયા છતાં પણ પોતાના પિયરનો મોહ મુકાતો નથી. બેટા મને ખબર છે બધા નાથ પાડતા હતા, પણ આ તો ભાઈ નું થાય થાતું નહોતું ને. મેં કીધું અહીંયા આવીને સુધરી જાય. ઈ સુધરે તો તમે વડીલ છો ને, તમે ના બોલી શકો કાંઈ. હા, જુઓ, મારા ઘરની જ વાત લઈ લો. મારા ઘરમાં મારે કોઈ પણ કામ કરવું હોય ને તો મારે મારા સસરાને, સાસુને, મારા હસબન્ડને બધાને પૂછીને કરવું પડે છે. એવું નથી કે એ લોકો મને તાપમાં રાખે છે, પણ હા તો એક મર્યાદા કહેવાય ને. આપણે વહુ થઈને ઘરમાં ગયા છીએ, ઘરની લક્ષ્મી છીએ, તો ત્યાંના લોકોનું માન, સન્માન, ઇજ્જત બધું જાળવવું પડે. તારી વાત સાચી છે, તું કે એને સમજાવો. પણ એ પિયર ગઈ ત્યારે હું થોડુંક બોલ્યો ને કે અમે અહીંયા શું કરશું, ભૂખ્યા રહેવું. તો મને શું કે ભૂખ્યા કઈ મરી નહીં જાવ, ટિફિન બંધાવી લેજો. હવે તો હદ થઈ ગઈ છે. મેં તમને ત્યારે જ કહ્યું હતું કે મને ભાભીની સામે બોલવા દો. હા, ધોવે છે ને માછલા આજે માથે, કીધું હતું તમને ત્યારે મારી એક વાત ના માની. હવે છે ને ભાભી આજે આવે ને એટલી વાર છે. આજે તો બરાબરનો એમનો વારો પાડવાનો છે. સારું બેટા, ભાઈ ગયો છે તેડવા, તો હાલ ઘરે જાય. બીજું હું તેડવા ગયો છે ભાઈ? તમને લાગે છે કે ભાભી આવી જશે? આ ખબર છે ને, ભાઈને 17 વાર તેડવા જવું પડે છે, ત્યારે માંડ એકવાર આવે છે. જ્યારે જો ત્યારે બસ ગમે એની સાથે ઝઘડો કરે છે. એમના મરજી વિરુદ્ધનું કાંઈ કામ આપણે કર્યું હોય ને તો તરત જ ગુસ્સો કરે છે ને જેમ ફાવે ને એમ બોલવા લાગે છે. પપ્પા, હું તો કહું છું કે આપણે છે ને એમના પિયરમાં કમ્પ્લેન કરવી જોઈએ, વાત કરવી જોઈએ કે તમારી દીકરી અમારા ઘરમાં આવા બગડા કરે છે. હવે ભાઈ ગયો છે બેટા, હું વાત ઉધારવા નથી માંગતો. જોઈએ છીએ હવે આજ મોકલે નથી મોકલતા. તો આજે એવું કહી દીધું છે કે તમે ખાવાનું બહારથી લઈ આવજો. કાલે સવારે તમને ધક્કો મારીને ઘરની બહાર કાઢશો તો શું કરશો? અરે બેટા, એ 2 જણાનું હાથ હોય ને તો મને ભલે ને ઘરની બહાર કાઢે, પણ હું તારા ભાઈનું ઘર ભાંગવા નથી માંગતો. કાંઈ જરૂર નથી. ઘર તમારા નામે છે, તમારું ઘર છે. હા, મહેનત કરીને તમે ઘર બનાવ્યું છે. આવી રીતે કોઈ આવીને એના પર હક જમાવે એવું તો ન ચાલે ને. તમે ઉપાધિ નહીં કરો. હું આવી ગઈ છું ને તો હવે ટિફિન લેવા નથી જાઉં. ચાલો હું બનાવી દઉં છું, કારણ કે ભાભીને તો ઠેકાણા નથી ને ક્યારે આવે. ચાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો જમાઈ. હા તબિયત પાણી તો બરાબર છે ને? હા, સ્વીટી ક્યાં છે? ધીરા રહ્યો. અહીંયા આવી છે તો અહીંયા જ હોય ને, હા, બીજે ક્યાં હોય? હે, અને તમારી તબિયત સારી છે ને? ઘોઘરા જેવી. આપણે શું વાંધો હોય? એક મિનિટ હો. સ્વીટી, આમ તો જો બટા કોણ આવ્યું છે. હા મમ્મી. અરે તમે કેમ, શું થયું અચાનક? તું અહીંયા આવી એના કેટલા દિવસ થયા, તો હવે તને વિચાર નથી આવતો કે હવે પાછી હારે જાવ? આવે છે ને, બધાય વિચાર આવે છે, પણ મેં તમને કીધું તું ને કે મારી તબિયત સારી નથી, તો થોડા દિવસ અહીંયા રોકાઈશ, પછી હું જાતે આવી જાત ને. હા, પણ દવા લઈ લે ને અને હાલ. તને ખબર છે
હા મારી ને બાપુજીની હાલત કેવી થઈ ગઈ છે. અમે 3 ટક જમવાનું આવે ને એમાંથી 1 ટક જ ખાવી છીએ અત્યારે. એટલે મને લેવા આવ્યા છો. પછી એમને એમ નથી થતું મમ્મી કે તબિયત સારી નથી તો મારી તબિયત ને એમને જમવાની પડી છે. બોલો આવું છે બધું. પણ મમ્મી હાલત જ અમારી એવી થઈ ગઈ છે. આ કેટલા દિવસ થયા તમારે એને કહેવાય નહીં કે હવે તો જા. બસ જમાઈ, મને શીખવાડવાની જરૂર નથી. મારે એને શું કહેવું, તમને શું કહેવું, ક્યારે મોકલવી, ક્યારે નહીં. અને આમ પણ એની તબિયત બરાબર નથી ને એટલે અહીંયા છે. સારું થઈ જશે પછી હું પોતે જ એને ત્યાં મોકલી દઈશ. પણ એને જોતા એવું લાગતું તો નથી કે તબિયત એની. તમને તો કોઈ દિવસ નથી લાગતું. ત્યાં હતી ને તોય તમને એમ જ લાગતું હતું હું માણસ છું. ક્યારેક મારી તબિયત ખરાબ થાય 2-4 દી પિયરે રોકાઈ જાવ ને તો તમે લોકો છે ને મરી નહીં જાવ. મરવાની ક્યાં વાત આવે. આ તમે કીધું ને 3 ટકનું ટિફિન આવે છે એમાંથી 1 ટક માંડ ખાઈશ. પણ તમારા શરીર ઉપરથી એવું કંઈ લાગતું નથી. પણ આમ જોવા જાય તમારે પહેલેથી હાથી એવી રહી ને એટલે. હા મમ્મી હું તમ તારે પાછો થોડાક દી પછી મૂકી જાય. અત્યારે એને મારે યાર મોકલો. ના, એની દવા પૂરી થઈ જશે ને પછી મોકલી દઈશ. આપણે ત્યાં હતા ને ત્યારે જ મેં તમને કીધું હતું કે હું તબિયત સારી થાય એટલે જાતે જ આવી જાય. તમે ખોટી ઉપાધિ ના કરતા. તોય તમે આવી ગયા ને મને લેવા. હા પણ આ કેટલા દિવસ થયા પછી તો મારે આવવું પડે ને. અને પેલા ટિફિન વાળા માસી રહ્યા ને એ હવે એને દેહમાં જવાના છે. હા તો ઘણી બધી હોટલો છે, મંગાવી લેજો ત્યાંથી જમવાનું. એમાં શું વાંધો છે? માસીના હાથને ખાવાની ટેવ પડી ગઈ હોય, હવે એને દેશમાં જવું હોય તો માસીને એમ તો ન કહેવાય ને કે તમે દેશમાં ન જાઓ. હા હું તો હોટલનું ખાઈ લઉં પણ મારા બાપુજીની તમને ખબર છે ને એ બહારનું ખાય ને. બધું ચાપટે છો. આઈ મીન બધું ખાય છે તમારા બાપુજી. નથી ખાતા એવું નહીં. એ દિવસ મેં ઘરમાં બટેટાનું મસ્ત શાક બનાવ્યું તો મને કે બહારથી કંઈક ઓર્ડર કરો ને. બોલો બાપુજી. કોઈ દી ન કીધું હોય આવું. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મારી છોકરી ખોટું બોલે છે? ખુશ બોલતી હશે ને એ તો અમુક આ મને કહેતા હોય. જમાઈ, ક્યારની પ્રેમથી વાત કરું છું, સંભળાતું નથી? મને છે ને એટલે શાંતિથી વાત કરવી ગમે. પછી હું એક વખત સમજાવવાની કોશિશ અને પછી ગુસ્સો આવી જાય ને તો તારો બહુ ઉપર ચડી જાય. પણ હું પછી હું માન, મર્યાદા, મોભો, સંસ્કાર જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ સારું છે. તમને કેમ છે? બસ મારે તમારી જેમ જ મજામાં છે એ રીતે. સારું લાગે. તેડવા આવ્યો તો એને પણ એ ના પાડે છે. એમ જરીક સમજાવો ને. એ પાણી પી લે. સ્કૂટી કેમ ના પાડો છો? કઈ વાંધો પડ્યો છે? કઈ ઝઘડો થયો છે? વાહ. ના ના બોલી લ્યો તમે બોલી લ્યો. બીજું તો હું મારા શબ્દ તમે બોલી લ્યો. શાંતિ રાખો. અને તમે શું કહો છો? તમને ખબર જ છે કે મારી તબિયત સારી નથી. આ વસ્તુ મારે તમને બેયને સમજાવ્યા કરવાની. તમને તો ગમશે જ ને હું અહીંથી જાય છું. ના પેલા લઈ આવો. એના કપડાં છે ને બીજા એ લઈ આવો એટલે લઈને ભેગી અહીંથી છેડી રહું. સ્વીટી બેન, અમે ક્યાં કહીએ છીએ કે જાઓ. આ તો અશોક કુમાર તેડવા આવ્યા છે એટલે બધી વાત ચાલે છે ને. અને આમ પણ એમને તે તકલીફ પડતી હશે ખાવા પીવાની બધી. તમારા સિવાય કામ કોણ કરે? એ ચિંતા તારે કરવાની જરૂર નથી. એ ચિંતા જમાઈ કરશે, એના પપ્પા કરશે, સ્વીટી કરશે, હું કરીશ. જીવું છું ને હું હજી મરી નથી ગઈ ને. તો પછી મોટા વાત કરતા હોય ને એમાં કેમ છો કેમ લઈને જય માતાજી કરીને શાંતિથી બેઠું રહેવાય. એમાં ખોટો રસ લેવાની કોશિશ ન કરે. મમ્મી હા, આ હીરાબેન મહિનામાં કેટલી વાર એમ મમ્મીને યાદ. તમારે એનો વાત નથી કરવાનો. મારા ઘરના નિયમો અને તમારા ઘરના નિયમોમાં ઘણો બધો ફરક છે. મીરા મારી બહુ છે. મારે એને મોકલવી ન મોકલવી એ મારા ઉપર આધાર રાખે છે. તમને ખબર છે ને ઈ ઘરે ન હોય તો બધું તમારે કામ કરવું પડતું હોય છે. ના ના, અમારા ઘરે તો કામવાળા બંધાવી શકીએ એમ છે. રસ્તા ઉપર રખડતા ભિખારી જેવું કામ નથી અમારું. અને એટલી બધી ઓછી આવકઈ નથી. આદિના પપ્પા અને પેન્શન આ વધતા કરીએ ને તો વધે છે તો કામવાળાને આપી દઈએ એનું એ ઘર ચાલે. બાકી બીજું બોલો શું ચાલે છે? લઈને જતા હોય સ્વીટી બેન.
તમે સમજાવો ને. આ ઘરે તો ઘર જ છે. મળ્યો કોઈ રિસ્પોન્સ તને? નહીં. શાંતિથી બેસતી પહેલાં હું શાંતિથી વાત કરું, પછી સમજાવવાની કોશિશ કરું, અને પછી ગુસ્સો આવે ને એની કરતાં હા બસ તો ઈ કરો ને, ઈ સૌથી બેસ્ટ છે. હા ચા દોડડા પણ નથી કરવી આપણે. હા તમે હા હે તમે શું કહેતા હતા? હે એના પિયરે જાવું ન જાવું ઈ તમારે વહીવટ કરવાનો છે. પણ મીરાબેનનું શરીર પહેલાં તો સારું હતું. તમારા ઘરે લઈ જાઓ ને મીરાબેન, ખવડાવજો, અને વજન વધે ને પછી અહીંયા મૂકી જજો. જમાઈ સમજ નથી પડતી એક વાતમાં, હું ક્યારની સમજાવી રહી છું પ્રેમથી તમને. નથી મોકલવી મારી દીકરીને ત્યાં. એની તબિયત સારી નથી ને એટલે નહીં આવે. સારું થઈ જશે ને પછી આવશે. અને વાત રહી મારી મીરાઓની, તેનું ડાયટિંગ ચાલે છે, એને પતલું થવું હતું, એ થઈ ગઈ. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. છે મારો દીકરો, એ એની ચિંતા કરી લેશે. તમે ખાલી તમારા બાપની ચિંતા કરો. અને એ હાથ જોડું છું. પગ જોડાતા હોય તો પગય જોડી લેજો. મારી પાસે એમાંય કોઈનું નથી ચાલતું. મારું માથું દુખે છે, મારા રૂમમાં આવીને માથામાં તેલ નાખી દો. અને વાત રહી તમારી, ચા બનાવે છે, પીવી હોય તો રોકાજો, નહીં તો ખેટલા આપવા જિંદાબાદ. ગયા ચૂપ. તમને એના જરાય નાક શરમ નથી હે? તમે એક તો મારા ઘરમાં આવી ગયા અને પાછા મારા પતિ થઈને તમે ઉપરાણું તો ઓલીનું લ્યો છો. ઈ પતલી થઈ ગઈ ને મારો હું હાલ થઈ ગયો ઈ જોવો ને, ઈ નથી દેખાતું કા તમને? છે ને તબિયત બગડી ગઈ હોય ને એટલું બધું બોલી ન હે. તમારી પાસે મારા ગળા છે ને તાણવા પડે છે, બોલવું નથી હોતું. તમને ફોન કર્યો મેં દિવસમાં એક વખત કર્યો? અહીંયા હામું જો કર્યો એટલે તો મારા અહીં થકો છો. મેં તને કેટલા ફોન કર્યા, મારા ફોન તું નથી. નો છુપાડું ને, મને ખબર હોય તમારી આ જ લવારી હોય દર વખતની. ક્યારે આવે છો ક્યારે આવે છો કીધું એક વખત, માણસ હોય તો એક વખતમાં સમજી જાય. તને ત્યાં મેં કોઈ તાણે થઈને કીધું ઈ કરે તો અહીંયા કેમ કેવું પડ્યું? હે ઓલીને કયો છો હજી સમજાવો, એને સમજાવો. કેમ ઈ મને હું કામ સમજાવશે? ઈ મારી માં છે. તારી માં નથી સમજતી એટલે તો તું આમ. મારી માં વિશે કઈ ન બોલતા બરાબર. તમે છે ને મને અહીંયા મોટેથી બોલવા પર મજબૂર ન કરો. શાંતિથી કહું છું ને તો ઈ શબ્દ સાંભળો. અને ચાય નથી પીવો આપણે, જાવ ઘરે આવીને છે ને હું બનાવીશ ચા. આ કેવી વાત કરશો? હાલ ને એટલે હું હાલ ને કેમ તમારા મગજમાં ઉતરતું જ નથી? અરે મારો રાગડો બેહી ગયો છે. જો ખબર પડે છે નથી હારું મને. થોડાક દિવસ અહીંયા રહું તો તમને શું થશે? હા તમારા બાપાએ મોકલા હશે ને, સાચું બોલો? નહીં, હું જ આવ્યો છું. ઈ બિચારા બહારનું ખાઈ ખાઈને તબિયત બગડી જાય કે નહીં એટલે. કેમ શું થાય બહારનું ખાઈને? પેટ બગડે છે? હા, એને એસિડિટી થઈ જાય છે, ડાયાબિટીસ છે, તને બધી ખબર જ છે ને. તો બધા ટીકડા બધી વસ્તુ મૂકીને આવી છું. અને શાંતુબાની લોકો ક્યાં જવાના? દેહમાં જવાના છે. તો મંગુ માસીની લોકો બાજુમાં જ છે. આપણે છે ને એવી રીતના ચાર ફરિયાદ ફરવાના છે. અહીંયા નહીં તો અહીંયા, અહીંયા નહીં તો અહીંયા, ખાઈ લેવાનું. પણ એની હારે તું બાધી હતી ત્યારના ક્યાંય આપણી હારે બોલે છે. તમારી હારે તો હારા સંબંધ છે ને દીકરાના. તમે છે ને વધારે મારી હારે લવારી કરો માં, અને ચા બા પીવા નથી થતી. ચા હું પી જઈશ. માથામાં તેલ નાખવા આવે કે હું બહાર આવું? તમારી લીધે મારે સાંભળવું પડશે. જાઓ ને જાતા હોય તો ચા હું પી જઈશ. ચા આવું છું. શું બાર ડોટા થતા હતા? હે ઘરે જતું રહેવાય ને, આમ કરાય ને તેમ કરાય ને. મેં ક્યાં કંઈ કહ્યું? હું તો સાચું જ કહેતી હતી ને. જો આ તમે અહીંયા છો ને તો કુમારને પ્રોબ્લેમ થતી હશે. જમવાનું કોણ બનાવી આપે, કપડાં કોણ ધોઈ આપે, ઘરની સાફ સફાઈ કોણ કરે? એટલે મેં તો કહ્યું હતું. કુમારને નહીં, પ્રોબ્લેમ તમને થાય છે. આ છે ને તમારા પેટમાં બળે છે. અહીંયા છું ને એટલે બધા ઘરના કામ કરવા પડે. ઈ તો કરતા જ હતા. ઉપરાંત મારા કામ કરવાના એવા. એટલે છે ને તમારું આ હૈયું બળે છે ને, પેટ બળે છે. શું બોલો છો તમે? સાચી જ સલાહ આપી છે મેં. જો તમારા સસરાની ઉંમર થઈ ગઈ છે, એમને દવાઓ ટાઈમસર આપવાની, જમવાનું આપવાનું, ધ્યાન રાખવાનું એ તમે નહીં કરો તો કોણ કરશે? તો તમે જાઓ ને, તમે જાઓ અને ત્યાં જઈને કરવા માંડો. અશોકને તો તમે દુબળા લાગવા માંડ્યા છો. હે એમને મારું શરીર ના દેખાયું કે હું સાવ સુકાઈ ગઈ છું, પણ તમે દુબળા કેમ? આમ કેમ નજર થાય છે? ના ના, સરખી નજર કરી લ્યો તો. મારે કોઈ નજર નથી કરવી. તમે ચાઈને ઝઘડો કરવા માટે જ અહીંયા આવ્યા હતા. હા, કેમ કે તમે દર વખતે વચ્ચે વચ્ચે બોલો છો.
પેલા મારા ભાઈ ને મારા મમ્મી ને હવે તો અશોક આવ્યા તો અશોક નહીં તે કેમ તમારે દર વખતે મારી વાતમાં વચ્ચે બોલવાની શું જરૂર પડે ઘરે મહેમાન આવ્યા હોય તો વાત તો થાય ને ઘરે ન આવ્યા હોત તો હું કઈ ના બોલું. તમને કીધું છે ને આ તમારી જીભડી છે ને અંદર રાખજો એમ પણ નહીં આવીને પાણી નો દીધું બસ બેસીને તરત કેમ કેમ નથી જાવું કેમ નહીં અરે નથી જાવું મારા બાપનું ઘર છે મારે જેટલું રોકાવું એટલું રોકાવ તો રોકાવ અમે કઈ ના નથી પાડતા. દર વખતે મને સલાહ આપો છો કે બાપની બહુ પડી હોય તો બિસ્તરા પોટલા ભરીને જતું રહેવાય. તમને કોઈ આવું કહે તો બહુ બોલવું ગમે છે ને બહુ બોલવું ગમે છે ને હે પડી હોય તો ને ન પડી હોય તો તમને શોખ છે મારા હાથમાં માર ખાવાનો હે શોખ નથી, મજબૂરી છે મારી. જે દિવસે આ મજબૂરી પૂરી થઈ જશે ને ત્યારે જવાબ આપીશ આ બધી વાત. આ તમારી ચીબડી ત્યારે નહીં ખુલે એ મારી ગેરંટી છે હો ને અને આ તમે શું કહો છો મજબૂરી ને નો જ મજબૂરી ને પેલી વાત ઈ કે ઘરના બધા કામ છે ને વ્યવસ્થિત કરતા જાઓ આ જો કચરું કેટલું પડ્યું છે ઘરમાં બસ ધ્યાન તો આપણે આપણા પિયરમાં રાખવું છે કે ક્યારે મમ્મી હા પાડે ને હું દોડીને મારા પપ્પાના ઘરે પહોંચી જાઉં હે ને પૂછ્યું મેં મમ્મીને, કહ્યું કે મારે જવું છે. એક વખત જ્યારે મમ્મીએ ના જ પાડી છે તો પછી શું કામ પૂછવા જવાનું બીજે? ના ઈ જ બળતરા છે કે જો એની દીકરી અહીંયા આવી શકે તો હું કેમ મારા પિયરે ન જઈ શકું ઈ જ બળતરા બોલાવે છે હો ને તો આપણે પેટમાં જે હોય ને ઈ કઢાય વાત આ પેટ દુખે અને માથું પકડવું ને ઈ બધું ના કરાય. એ તો તમને આવડે છે, તકલીફ બીજી કંઈક છે મારાથી અને બોલો છો બીજું કંઈક. મને તકલીફ આ જ છે મીરા ભાભી કે તમે આ ઘરમાં સહજતાથી રહેતા જ નથી બસ બીજાના ઓલામાં જ બધું બોલ 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 કરવું છે પણ પોતાનું કેમ નથી જોવાતું તમારાથી શું કર્યું છે? હર હંમેશા તમે જેમ કહો છો એમ કામ કર્યા કરું છું. ભૂલ થઈ ગઈ મારી કે અશોકભાઈ પાસે આવીને બેઠી તે દિવસે તમને બોલાવ્યા નહીં તો મમ્મીએ ગુસ્સો કર્યો કે ઘરે આવેલા મહેમાનને બોલાવતી નથી. આજે અશોકભાઈને આવકારો આપ્યો તો તમે ગુસ્સો કરો છો કે અશોકની સાઈડ શું કામ બોલી? તમને બોલાવ્યા હતા પાણી લઈને કે ભાઈ આવો ને એનું ગળું સુકાય છે તો પાણી આપો બોલાવ્યા હતા તમને મહેમાન આવે તો પાણી તો પૂછવું પડે. નહીં પૂછવાનું મારો ઘરવાળો છે હું પૂછીશ એને તમારો ઘરવાળો છે? યાદ છે તમને બરાબર કે તમારો જ ઘરવાળો છે? ઘરવાળો હોત ને તો આમ ન કરતા હોત. બધાની સામે મારો ઘરવાળો કરો છો અને એકલામાં તો બિચારાને જેમ તેમ બોલો છો. ગળું દબાવી દઈશું તમારું વધારે પડતો બોલ્યા ને તો ગળું દબાવી દઈશ યાદ રાખજો. તમને ના પાડી છે ને મારી સામે નહીં બોલવાનું એમ મીરા ભાભી તમે છે ને હાથે કરીને મને મજબૂર કરો છો આ તમારી પર છે ને હાથ ઉપાડવા માટે બાકી મને કોઈ શોખ નથી તમારી પર હાથ ઉપાડવાનો. સાચું કહીએ તો સંભળાતું નથી. બધાની સામે બિચારા અશોક કુમારને ઉતારી પાડ્યા. હજી અહીંયા ઉભા છો તમને ખબર છે ને મારું ગરમ પાણી મૂકવાનું છે તમને એક વખતમાં ખબર કેમ નથી પડતી બેન મારો હાથ અરે હું જતી રહી તું અહીંયા ઉભા ઉભા લવારી કરો છો તમે હજી મને એમ થયું હમણાં જશે ને પાણી મૂકશે પણ તમને છે ને કહીએ નહીં દેવું તમારા પેજામાં વાત નથી ઉતરતી. મૂકું છું તમારું પાણી બસ કરો. માણસ છો કે જનાવર એ સમજાતું નથી મને. હવે તું ઉપર લાવવું પડશે ને મારે હે તુકારો કરવો પડશે ત્યારે તો શું નવાઈ છે? હા શું નવાઈની વાત કરો છો? અરે જે પોતાના પતિને ન મૂકતી હોય એ મને શું મૂકવાની હતી? શાંતિ જ રાખજો મીરા ભાભી હવે તમારું વધતું જાય છે આ વસ્તુ મારે મમ્મીને કેવી પડશે તો તમને ભાન પડશે હે ને કોને પતિ કહેવાય કોને સાસરું કહેવાય ને કોને પિયર કહેવાય. ખબર નથી પડતી કે તમારું મગજ કેવું ચાલે છે. જે વાત જ નથી એને શું કામ ઊભી કરો છો અહીંયા આવીને? કરી શકતે એ તો મારું કામ છે તમને નથી ખબર તમે જ મને કીધું ને તમે આવો પછી જ આ ઘરમાં ઝઘડા ઊભા થાય છે તો હવે વાત ના હોય તો વાત મારે ઊભી કરવી પડે ને. તો જાઓ કરો. મમ્મીને જઈને કહો કે મીરા ભાભીએ મને માર્યું ગાળો આપે છે જેમ તેમ બોલે છે. જાઓ. એની ઉપરથી તમે ના કરો ને અત્યારે તમને જે કામ સોંપ્યું છે એ કરો ને કે પછી હજી વધારે થોડીક સર્વિસ જોઈએ છે ભાભી? એની આટલી બધી તો ચીપડી હતી નહીં વધારે પડતું બોલવા લાગશે ને તો મારું હાલશે નહીં